તો જોઈ લો દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો અંજલિબેન એ પોતે રડી પડ્યા અને રડતા રડતા મિત્રો લંડન પહોંચ્યા. શું ખરેખર આ વાત સાચી છે? કેમ કે તમને ખબર છે ભાઈ કે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની કે અંજલિબેન રૂપાણી કે જેમને ખબર પડી હતી કે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું ત્યારે તરત જ તાત્કાલિક ધોરણે એક અલગ જ વિમાનની અંદર બેસી અને સાહેબ અમદાવાદ આવ્યા. પરંતુ સાહેબ આજે એ ઘડી છે કે પોતાના પતિની અંતિમ વિદાય કરી, બેસણું રાખ્યું, પ્રાર્થના સભા કરી, ઘરે બધા પૂછપરછ કરવામાં આવ્યા, ઘરે બેઠા. અને સાહેબ ખરેખર આજે એ દિવસ છે કે ફરી એકવાર લંડન જવું પડે. કેમ કે તમને ખબર છે સાહેબ, જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે ભાઈ, પછી ગમે તે રીતે થાય. પણ સાહેબ તમને ખબર છે કે જીવનની સાથે કઈ રીતે જીવવું એ હંમેશા માટે આપણને બધાને ખબર છે ભાઈ. ઘરમાં બેસી રહેવાથી કોઈ દી ઘર ન ચાલે ભાઈ. જો મિત્રો, સુખ અને દુઃખ ભગવાનના હાથમાં હોય. દુઃખે ભગવાન આપે, સુખે ભગવાન આપે. પણ સાહેબ સુખ આપે તો એટલું બધું પણ સુખ ન આપતા કે સાહેબ તમે કોઈની ઇજ્જત પણ ન કરો. તો ખરેખર એવું ન કરવું જોઈએ. હવે તમને કીધું કે રૂપાણી પરિવાર અને એમાંય ખાસ કરીને વિજય રૂપાણીના ઘરના પરિવાર સાહેબ એવા સદસ્ય હતા કે જેની આખું રાજકોટ સાહેબ એમની પ્રશંસા કરે છે. તમે જોઈ શકો છો કે વિડીયોમાં જે અંજલિબેન રૂપાણી કે એ પોતે પોતાના પતિને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કેમ કે સાહેબ પોતાના પતિનું મોઢું તો ન જોઈ શક્યા, પણ સાહેબ તમે આ જુઓ કે અંતિમ એ ફોટા રહી ગયા આ દુનિયાની અંદર ને એ ફોટા જોઈ અને સાહેબ વિદાય પણ આપી. અને આ વિદાય કદાચ એ બેન સમજી શકતા હશે કે એમની ઉપર સાહેબ આ કેટલું મોટું દુઃખ પડ્યું. કેમ કે સાહેબ એ તો જેના ઉપર વીતે ને એને ખબર પડે ભાઈ કે દુઃખ કોને કહેવાય. એટલે કોઈના દુઃખમાં કોઈ દી રાજી ન થવું અને કોઈના સુખમાં કોઈ દી એને પાડવાની કોશિશ ન કરવી મારા ભાઈઓ. આ બે વસ્તુ હંમેશા માટે જિંદગીની યાદ રાખજો. જો કોઈ આગળ વધતું હોય તો કોઈ દી એના ટાંટિયા ન ખેંચતા. અને જેના ઘરમાં દુઃખ આવ્યું હોય સાહેબ એના જઈ એના ખભે પડીને કહેજો કે હું તારી સાથે છું ભાઈ. અને આજે સાહેબ આખી દુનિયા આ રૂપાણી પરિવારની સાથે છે. તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.